આહવા ડેપોથી સંચાલિત થતી આહવા સુરત એક્સપ્રેસ રૂટ પર ફાળવાયેલી નવીન બસને લીલી ઝંડી અપાઈ। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયને બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત એસટી ડેપોને વધુ એક નવીન બસની ભેટ મળવા પામી છે। ડાંગ જિલ્લા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન, ઉપપ્રમુખ કમલેશભાઈ વાઘમારે તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી નીલમબેન ચૌધરી દ્વારા લીલી ઝંડી બતાવી જાહેર મુસાફર જનતા માટે કાર્યરત બસને પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત એસટીને રાજ્યના વિકાસ અને પ્રગતિમાં અગ્રેસરનું સ્થાન મળી રહે તેમજ રાજ્યની જાહેર મુસાફર જનતાને પરિવહનની સેવામાં સુખદ અને અત્યંત આધુનિક સેવાઓ મળી રહે તેવા લક્ષ્યને સાર્થક કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્યના છેવાડે અને 100% આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યું છે। જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી શહેરો તરફ રોજગાર અભ્યાસ અર્થે જનારા મુસાફરો અને વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ આહવા સુરત એક્સપ્રેસ બસ કે જે સાંજે 16:15 કલાકે આહવાથી સુરત રવાના થઈ સુરત રાત્રિ રોકાણ કરી સવારે સુરતથી 6:15 કલાકે પરત આહવા માટે રવાના થશે। આહવાથી 10:30 કલાકે આ બસ પીપરી કાલીબેલ થઈ વ્યારા જશે। સાથોસાથ આહવાથી ગાંધીનગર સાંજે 16:45 કલાકે ઉપડતી સ્લીપર બસ સેવામાં વધુ એક નવીન સ્લીપર બસ મળતા હવે આહવા ગાંધીનગર કાયમી ધોરણે સ્લીપર બસો દોડાવવામાં આવશે। ડાંગ જિલ્લાને સરકાર તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી દ્વારા અવારનવાર નવી બસો ફાળવતા ડાંગની જાહેર તેમજ મુસાફર જનતામાં હર્ષની લાગણી ફેલાઈ છે। આ વેળાએ આહવા બસ ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર દ્વારા નવીન બસોનો મહત્તમ લાભ લેવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।